ભારતની અંદર બાલ દિવસ છે ને એ 14મી નવેમ્બરે ચાચા નહેરુના જન્મ દિવસે ઉજવવામાં આવે, પણ 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવે. બાલ દિવસ અને વીર બાલ દિવસ એ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. વીર બાલ દિવસ જે ઉજવવામાં આવે છે એ વીર બાલ દિવસ છે ગુરુ ગોવિંદસિંહના બે દીકરા હતા, એક 6 કે 7 વર્ષની ઉંમરના અને એક 8 કે 9 વર્ષની ઉંમરના, ફતેહસિંહ અને જોરાવરસિંહ. ગુરુ ગોવિંદસિંહ એ જે તે સમયની અંદર 1700 ની આસપાસ ભારત દેશની અંદર ખૂબ સરસ મજાનું શાસન ચલાવતા હતા અને એ શીખ ધર્મના 10મા ગુરુ કહેવાય. શીખ ધર્મ જે રહ્યો એના 10મા ગુરુ તરીકે તેઓ પ્રસ્થાપિત થયા છે અને ખૂબ સારું શાસન ચલાવતા હતા. ઔરંગઝેબ નામનો મુગલ બાદશાહ અને આજુબાજુના વજીર લોકો હતા જે ઔરંગઝેબની સાથે જોડાયેલા હતા, એમને ગુરુ ગોવિંદસિંહ ખૂબ ખટકતા હતા, કારણ કે ગુરુ ગોવિંદસિંહની સામે તેઓ લડી શકતા નહોતા, એટલે એમને છળકપટ કરીને મારવાનું કાવતરું કર્યું. માંથી ગુરુ ગોવિંદસિંહના માતા અને જોરાવરસિંહ અને ફતેહસિંહ આ ત્રણ જણા ગુરુ ગોવિંદસિંહ થી અલગ પડી જાય, જંગલની અંદર ભટકે છે ને પછી એમની ખબર પડે છે, ઔરંગઝેબના માણસોને ખબર પડી જાય છે કે આ ગુરુ ગોવિંદસિંહના માતા અને બે બાળકો છૂટા પડી ગયા, એટલે એમને પકડી લે છે અને આવા જ શિયાળાના સમયની અંદર ખૂબ યાતનાઓ આપે છે કે જ્યારે ઠંડીનું પ્રમાણ છે એ ઉત્તર ભારતની અંદર ત્યારે લગભગ એમ માનો 4 થી 5 ડિગ્રી કે 2 ડિગ્રીની આસપાસ હોય, ત્યારે આટલી ઠંડીની અંદર કંઈ પણ ઓઢવાનું આપતા નથી ને યાતનાઓ આપે છે, એમ કહે છે કે તમે અમારો ઇસ્લામ ધર્મ છે એ સ્વીકારી લો. પણ એ બે બાળકો છે કોઈ પણ ભોગે પોતાનો ઇસ્લામ જે ઔરંગઝેબનો ઇસ્લામ ધર્મ હોય સ્વીકારવા માટે તૈયાર થતા નથી અને અંતે એ વજીરે આઝમને એ લોકો એવું નક્કી કરે છે કે હવે આ બે બાળકોને સજા આપીને સજાના રૂપે એ બંને બાળકોને, એટલે કે જોરાવરસિંહ અને ફતેહસિંહ, આ બંને બાળકોને જીવતા દિવાલની અંદર ચણી દેવામાં આવે. જીવતા દિવાલની અંદર ચણી દે છે અને બંને બાળકો છે એ પોતાના ધર્મને માટે શહીદ થાય છે. ધર્મને માટે જ્યારે કોઈ વ્યક્તિ શહીદ થાય ત્યારે એને વીર કહેવાય. કોઈ પણ વ્યક્તિ છે, ધર્મ છે, ગૌ માતા છે કે કોઈ સ્ત્રીના બચાવ માટે કે કોઈ રાષ્ટ્રના હિત માટે જ્યારે શહીદ થાય ને ત્યારે એને વીર કહેવામાં આવે છે. આ બંને બાળકોને જે દિવસે દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા અને એવો શહીદ થયા એ દિવસ એટલે 26મી ડિસેમ્બર, એટલે આજે આપણે વીર દિવસ ઉજવીએ છીએ, વીર બાલ દિવસ ઉજવીએ છીએ. અને આવા અનેક પાત્ર છે એ આપણા ઇતિહાસની અંદર છે. આગળની વાત કરીએ તો ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, અનેક પાત્રો એવા છે કે જેના જીવનમાંથી આપણને સૌને પ્રેરણા મળે. પણ આ તાજેતરના જ હજી 200-250 વર્ષ જ થયા છે આ બંને વીર બાળકોને એમના જીવનની અંદરથી ઘણી બધી પ્રેરણા મળે. આજે નાની લાલચમાં આવીને પણ આપણે ધર્મ પરિવર્તન તરફ, ત્યારે પોતાના ધર્મની રક્ષા કરવા માટે પોતે પોતાનો જીવ પણ ગુમાવે અને એની ઉંમર પણ કેટલી, માત્ર તમારા જેટલી 6 થી 7 વર્ષ અને 8 થી 9 વર્ષની નાની ઉંમરની અંદર જ્યારે બાળકો આવી રીતે શહીદ થવાનું પસંદ કરે પણ પોતાનો ધર્મ છોડતા નથી. એટલે ખાસ આ સંદેશો એટલા માટે છે, આ દિવસ ઉજવવાનું પણ સરકાર એટલા માટે જ કર્યું કે નાના બાળકોની અંદર પોતાના ધર્મ પ્રત્યેની જાગૃતતા આવે, પોતાના ધર્મ શું છે, પોતાની સંસ્કૃતિ શું છે, પોતાનો સનાતન ધર્મ શું છે એના વિશે એમને શીખવા મળે, જાણે અને પોતાના ધર્મને જ શ્રેષ્ઠ ગણી અને પોતાના જીવનની અંદર આગળ વધે એવા શુભ આશય સાથે વીર બાલ દિવસ ઉજવવાનું નક્કી કરો. આજે આપણે આ બંને વીર બાળકો જોરાવરસિંહ અને ફતેહસિંહ એમને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ નથી આપવી, પણ એમના જીવનની અંદરથી કંઈક સારી બાબતો લઈએ અને આપણા જીવનની અંદર ઉતારીએ અને સફળ થઈએ એવી શુભકામના સાથે આજે આપણે વીર બાલ દિવસ ઉજવીએ. તો આપણે દિવસે એમને યાદ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે દરેક બાળક છે એ વીર બાલ દિવસના જે જોરાવરસિંહ અને ફતેહસિંહ છે એમના જેવા તૈયાર થાય અને આવનારા સમયની અંદર ભારત છે એ વિશ્વની અંદર એમ કહેવાય કે મહાસત્તા બને, એમાં પણ આવનારી પેઢીનું આ બાળકોનું છે યોગદાન હોય. ખૂબ ખૂબ અભિનંદન કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વીર બાલ દિવસ દ્વારા આ બંને વીર બાળકોની જે ગાથા છે એ સમગ્ર રાષ્ટ્ર સુધી પહોંચાડી. અત્યાર સુધી કોઈને ખબર જ નહોતી કે આ બે બાળકો આવી રીતે શહીદ થયા, માત્ર શીખ ધર્મના લોકોને જ ખબર હતી. પણ આજે ભારતની અંદર અને ખાસ કરીને તમામ શાળાઓની અંદર વીર બાલ દિવસના દિવસે તમામ બાળકો છે એ આ બંને બાળકો વિશે જાણતા રહે. ત્યારે
ખરેખર આપણા મોદી સાહેબ વડાપ્રધાન છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ આપણે કે આવી વીર ગાથાઓ તમે એમ કહેવાય કે ફરી અને આપણે ભારતની આવનારી પેઢીને કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. આ તકે બંને બાળકોને સલામ કરીએ અને એમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈએ એવી આશા સાથે આપણે વીર બાલ દિવસ ઉજવીએ. આભાર.